અને ભાવનગર કલેક્ટર કચેરી આવેલા છીએ, જેમાં તમામ ધર્મોને પોતાના ધર્મની ધાર્મિક રજા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે, પરંતુ બૌદ્ધ ધર્મ બુદ્ધિસ્ટો માટે બુદ્ધ પૂર્ણિમાની વારંવાર રજૂઆત કરવા છતાં એની ધાર્મિક રજા જાહેરમાં કરવામાં નથી આવતી. તો એની એક માંગ લઈને આવ્યા છીએ. બીજો એ મુદ્દો છે કે જ્યાં તથાગત બુદ્ધને બૌદ્ધિ જ્ઞાન પ્રાપ્ત થયું, જે બૌદ્ધોની ધરોહર છે, તે જગ્યા પર ગેરબૌદ્ધો એટલે કે બ્રાહ્મણવાદી લોકો છે, પિંડદાન અને આવું બધું કામ કરી રહ્યા છે અને બૌદ્ધ ધર્મમાં બગાડ કરવાનું કામ કર્યા છે. ત્યાંથી તાત્કાલિક હિન્દુવાદી તત્વોને હટાવી અને મૂળ વિરાસત બૌદ્ધને સોંપવામાં આવે, આ એક અમારી માંગણી છે. ત્રીજી અમારી માંગણી એ છે કે હિમાચલના ધર્મશાળાની અંદર પલ્લવી નામની અમારી દીકરી છે, એસસી દીકરી, એના પર કોલેજમાં રેગિંગ કરી પ્રોફેસર દ્વારા મેં હેરાન કરી અને એને માનસિક રીતે એટલી ત્રસ્ત કરવામાં આવી કે એ દીકરી છે એ ડિપ્રેશનમાં જઈ અને એનું મૃત્યુ થયું, છતાં પોલીસ દ્વારા એની ફરિયાદ લેવામાં આવી નથી. તો આવી અમારી વિવિધ 3 માંગણીઓ છે, જેને લઈને આજે મેં કલેક્ટર સાહેબને ભાવનગર આવેદન આપવા આવ્યા છીએ. અમારી માંગણીઓ જલ્દીથી સંતોષાય. જો નહીં સંતોષાય તો ખૂબ મોટું આંદોલન કરી અને પૂરા ભારતના મૂળ નિવાસીઓ ભેગા થઈ અને આ દેશને ઘેરીશું અને એનો જવાબ પછી શાસન પ્રશાસને ભોગવવાનો રહેશે. જય ભીમ, નમો બુદ્ધાય.